આજે પાકિસ્તાન પર જો એર સ્ટ્રાઇક કરવામાં આવી છે, અસરુદ્દીન ઓવૈસીએ ભારતીય સેનાની કાર્યવાહીને આવકારી છે, તો સાથે જ આતંકી ઠેકાણા ઉપર કાર્યવાહીનું સ્વાગત ઓવૈસીનું આ મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં પાકિસ્તાનની સખત સબક શીખડાવવાનું જોઈએ તેવું ઓવૈસીનું આ મોટું નિવેદન સામે આવ્યું છે। તમામ જે દેશો છે તેઓ ભારતના સમર્થનમાં છે। પાકિસ્તાનની આતંકના માળખાને સંપૂર્ણ રીતે ધ્વસ્ત કરવા જોઈએ, આતંકી ઠેકાણાઓ ઉપર કાર્યવાહીનું સ્વાગત ઓવૈસીનું આ નિવેદન સામે આવ્યું છે। જે દિગ્ગજ નેતાઓ છે તેઓના પણ અનેક નિવેદનો સામે આવ્યા છે। ઇઝરાયલ ભારતના સમર્થનમાં છે। રાહુલ ગાંધીએ પણ ભારતીય સેનાની કામગીરીને વખાણી છે। અમને સેના ઉપર ગર્વ છે, રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને જણાવ્યું છે। તો સેના ઉપર ગર્વ, જય હિન્દ, રાહુલ ગાંધીએ આ ટ્વીટ કરીને જાણકારી આપી છે। તમામ જે દિગ્ગજ નેતાઓ છે તેઓએ વખાણ કર્યા છે સેનાના। રાહુલ ગાંધીએ ભારતીય સેનાની કામગીરીને વખાણી છે। અમને સેના ઉપર ગર્વ છે તેવું રાહુલ ગાંધીનું આ નિવેદન સામે આવ્યું છે। તો ભારતની એર સ્ટ્રાઇક બાદ અમેરિકાનું આ મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં અમેરિકાના વિદેશ મંત્રાલયનું આ નિવેદન સામે આવ્યું છે। તો ભારતે પાકિસ્તાન ઉપર જો એર સ્ટ્રાઇક કરી છે, માર્કો રૂબિયોએ ભારત અને પાકિસ્તાન એનએસએ સાથે વાત કરી, જેમાં બંને દેશો સાથે અમે સતત સંપર્કમાં છે તેવું જણાવ્યું છે તેઓએ। તો તણાવ ન વધારવા સલાહ આપી છે, તણાવ ન વધારવા માટે સલાહ આપી છે। ભારતના હુમલા બાદ પઠાણકોટની શાળાઓ બંધ છે, અમૃતસર, ગુરદાસપુરની શાળાઓમાં પણ રજા આપી દેવામાં આવી છે, જેમાં ફિરોઝપુરની શાળાઓમાં પણ રજા આપી દેવામાં આવી છે। સાથે આગામી આદેશ સુધી શાળાઓમાં રજા રહેશે। જ્યાં સુધી સૂચના નહીં આપે શાળાઓ ખોલવાની ત્યાં સુધી શાળાઓમાં રજા રહેશે। ફિરોઝપુરની શાળાઓમાં પણ રજા અપાઈ છે। આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। અલગ અલગ જે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે, જે પાકિસ્તાનના 9 ઠેકાણાઓ છે તેને ઉડાવી દેવામાં આવ્યા છે અને 100 આતંકીઓ ઠાર માર્યા છે। આતંકવાદ માટે કોઈ જગ્યા નથી, ઇઝરાયલનું આ સૌથી મોટું નિવેદન। ભારતને પોતાની આત્મરક્ષા કરવાનો અધિકાર છે, આતંકીઓને શોધીને મારવા જોઈએ, ઇઝરાયલનું આ નિવેદન સામે આવ્યું છે। આતંકીઓને છુપાવવાની જગ્યા ન મળવી જોઈએ, ઇઝરાયલ ભારતના સમર્થનમાં। ભારતીય નૌ સ્ટ્રાઇકમાં 100 આતંકી ઠાર, ભારતીય જે નૌ સ્ટ્રાઇક કરી છે તેમાં 100 આતંકી ઠાર માર્યા છે। 1971 પછી આ 3 સેના દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું છે, એર સ્ટ્રાઇક કરવામાં આવી છે। ભારતે 9 સ્થળો ઉપર એર સ્ટ્રાઇક કરી છે। સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી અનિતા, ઇઝરાયલનું આ સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે કે આતંકીઓને છુપાવવાની કોઈ જગ્યા આપવામાં નહીં આવે અને સાથે સાથે આ જે હુમલો કરવામાં આવ્યો છે તેનું પણ સમર્થન મળ્યું છે ઇઝરાયલનું, અને સાથે જ જે સ્થળો પર હુમલો કરવામાં આવ્યો છે અત્યાર સુધી કેટલા મોતના આંકડા સામે આવ્યા? ચોક્કસથી સ્મિતા, અત્યાર સુધીમાં 100થી પણ વધારે આતંકવાદીઓના મોતના આંકડા તો સામે આવ્યા છે, પરંતુ જો વાત કરવામાં આવે તો ઇઝરાયેલે પણ આખા ઓપરેશનને સમર્થન આપ્યું છે અને ઇઝરાયેલની જે પ્રતિક્રિયા સામે આવી છે તેમાં તેમણે જણાવ્યું કે ભારતે પોતાની આત્મરક્ષા કરવાનો અધિકાર છે, આવું ઇઝરાયેલે જણાવ્યું છે। સાથે જ જણાવ્યું છે કે આતંકવાદીઓને છુપાવવાની જે જગ્યાઓ આતંકવાદીઓને છુપાવવાની કોઈ પણ જાતની જગ્યા મળવી ના જોઈએ, આવું પણ એક નિવેદન આપવામાં આવ્યું છે અને એક પણ આતંકવાદીને છોડવો ના જોઈએ તેવું પણ નિવેદન આપવામાં આવ્યું છે। ખાસ જો વાત કરવામાં આવે તો હવે આખા ઓપરેશન ઉપર તમામ જે ઉચ્ચકીય અધિકારીઓ હોય છે, જે નેતાઓ હોય છે, મંત્રીઓ હોય છે, તે બધા લોકોની પ્રતિક્રિયા સામે આવી રહી છે। ત્યારે મહત્વની એક પ્રતિક્રિયા જેમની કહી શકાય તે છે અસરુદ્દીન ઓવૈસીની, અને તેમણે પણ પ્રતિક્રિયા આપી છે ને તેમણે જણાવ્યું કે ભારતે જે આ કાર્યવાહી કરી છે તેમણે આવકારી લીધી છે। ભારત તરફથી કરવામાં આવતી આ જે કાર્યવાહી છે તેમણે આવકારી તો છે, સાથે જ આતંકવાદીઓના જે ઠેકાણા છે તેમના ઉપર જે કાર્યવાહી કરી છે તેમનું તેમણે સ્વાગત કર્યું છે અને કહ્યું છે કે આ ખૂબ જ સારું એવું કાર્ય જે છે તે ભારતે કર્યું છે। ખાસ પાકિસ્તાનને સખ્તમાં સખ્ત સબક શીખવાડવો જોઈએ તેવું નિવેદન જે છે તે અસરુદ્દીન ઓવૈસી દ્વારા આપવામાં આવ્યું છે। પાકિસ્તાનીઓ જે આતંકીઓના માળખાઓને સંપૂર્ણ રીતે જે ધ્વસ્ત કર્યું છે તેનું પણ તેમે અત્યારે હાલ તે લોકોએ નિવેદન આપ્યું છે, જણાવ્યું છે કે આ પ્રમાણેની જે કાર્યવાહી કરવામાં આવી તેને લઈને એક સારી એવી પ્રતિક્રિયા તેમની સામે આવી છે। બીજી વાત કરવામાં આવે તો રાહુલ ગાંધી જે છે
તેમની પણ પ્રતિક્રિયા સામે આવી છે અને ભારતીય સેના ઉપર તેમને ગર્વ છે. તેમણે વખાણ કર્યા છે ભારતીય સેનાઓના અને ભારત માતા કી જય અને અમને સેના પર ગર્વ છે તેવું નિવેદન એમણે આપ્યું છે. સાથે જ જય હિન્દ પણ તેમણે લખ્યું છે. બીજી જો વાત કરવામાં આવે તો ભારતીય એરક્રાફ્ટ બાદ અમેરિકાનું જ્યારે નિવેદન સામે આવ્યું છે ત્યારે વિદેશ મંત્રાલયનું મહત્વપૂર્ણ નિવેદન જેના વિશે આપણે વાત કરવામાં આવે તો બંને દેશો વચ્ચે સતત તણાવની પરિસ્થિતિ હતી અને હવે આ પરિસ્થિતિ ના વધે અને બંને દેશ શાંતિ રાખે તેવું પણ એક નિવેદન સામે આવ્યું છે. ભારતમાં જે અત્યારે હાલ જે જમ્મુ કાશ્મીરમાં હુમલો થયો હતો, પહેલગામમાં જે હુમલો થયો હતો આતંકવાદી હુમલો, ત્યારબાદ ભારતની આ પ્રતિક્રિયા જે છે ભારતે કહી શકાય કે બદલો જ્યારે લીધો છે ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો પઠાણકોટની બધી શાળાઓ જે છે ત્યાં હુમલા બાદ બંધ છે. પાકિસ્તાનની પરિસ્થિતિ વિશે તમને જણાવી રહી છું, જેમાં પઠાણકોટની શાળાઓ બંધ છે. અમૃતસર અને ગુરદાસપુરની શાળાઓ પણ ત્યાં પણ રજા આપી દેવામાં આવી છે. ફિરોઝપુરની શાળાઓમાં પણ ત્યાં રજા આપી દેવામાં આવી છે અને આગામી આદેશ સુધી ત્યાંની જેટલી પણ શાળાઓ જે છે તે લોકોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. ઇઝરાયેલે આ ઓપરેશનને જ્યારે સમર્થન આપ્યું છે ત્યારે બીજા પણ દેશો જે છે તે લોકોનું સમર્થન હવે મળી રહ્યું છે. મહાસત્તા ગણાતા એવા અમેરિકાએ પણ જણાવ્યું છે કે બંને દેશો વચ્ચે ઘણા સમયથી તણાવનો માહોલ હતો અને હવે જ્યારે આજે ઓપરેશન સિંદૂર થકી ભારતે જે છે આતંકવાદીઓને ઠાર માર્યા છે ત્યારે તમામ જે બીજા દેશના લોકો જે છે જે આતંકવાદીઓના વિરોધમાં છે તેવા દેશો જે છે તે ભારતને સપોર્ટ કરી રહ્યા છે. રાહુલ ગાંધીનું જે નિવેદન સામે આવ્યું તેમાં તેમણે જણાવ્યું કે અમને અમારા સેનાના જવાનો ઉપર ગર્વ છે. ભારત માતા કી જય. ભારત જે એક એવો દેશ છે જે શાંતિપ્રિય દેશ છે અને તે પહેલાં ક્યારેય વાર કરતો નથી, પહેલાં ક્યારેય હુમલો કરતો નથી, પરંતુ જ્યારે ભારતને કોઈ છેડે છે ત્યારે ભારત તેને છોડતું નથી અને પાકિસ્તાન તરફથી કરવામાં આવતી આ જેટલી પણ અવળચંડાઈઓ છે તેનો વળતો જવાબ જેને કહી શકાય તે ભારતે અત્યારે હાલ જ્યારે આપ્યો છે ત્યારે 24 મિસાઇલો છોડીને ભારતે જે છે તે પોતાની તાકાત બતાવી છે અને આતંકવાદીઓને મેસેજ આપ્યો છે કે હવે પછી કોઈ પણ જાતની અવળચંડાઈ જે છે તે સાંખી લેવામાં આવશે નહીં. જી, વાત કરવામાં આવે તો પાકિસ્તાની સરકારનું કોઈ પ્રતિક્રિયા સામે આવી છે આ મિસાઇલ જે છોડવામાં આવી તે પછી? ચોક્કસથી સ્મિતા, પાકિસ્તાન તરફથી પણ પ્રતિક્રિયા આવે જ. જો વાત કરવામાં આવે તો ભારતીય 9 સ્ટ્રાઇક, આજે 9 સ્ટ્રાઇકમાં 100 આતંકીઓને ઠાર કર્યા, જેમાં ભારતે અત્યાર સુધી જ્યારે 100 જેટલા આતંકવાદીઓને ઠાર માર્યા છે ત્યારે પાકિસ્તાન જે છે તે પણ જવાબ આપવાનું તો છે જ, પરંતુ ભારત જે છે તેની પ્રતિક્રિયા એક જ રહેવાની છે કે જે પણ કાર્યવાહી કરવામાં આવશે તે હવે કાયદેસરની આ કાર્યવાહી કરવામાં આવશે. જે પણ આતંકવાદીઓના જેટલા પણ જે કહેવાય છે કેમ્પ છે તે તમામ કેમ્પ છે જેને ઉડાવી દેવામાં આવશે. અત્યારે હાલ ભારતના ઘણા બધા એરપોર્ટ જે છે તે પણ રાત્રે 12 વાગ્યાથી બંધ કરી દેવામાં આવ્યા હતા. ખાસ જો વાત કરવામાં આવે તો ચંદીગઢ, અમૃતસર એરપોર્ટ જે છે તે રાત્રે 12 વાગે બંધ કરી દેવામાં આવ્યું હતું. પાકિસ્તાનના POK જે છે ત્યાં મિસાઇલ અટેક કરવામાં આવ્યો ત્યારે પ્રધાને ત્રણેય સેનાના જે અધ્યક્ષો જે છે તેમની જોડે સતત તે લોકોએ વાતચીત કરી રહ્યા છે. સાથે જ વાત કરવામાં આવે તો બવાહલપુર જે છે અને કોટડી જે છે ત્યાં ગાડી મિસાઇલ અટેક જ્યારે ભારતે કર્યો છે ત્યારે પાકિસ્તાનના 9 જેટલા ઠેકાણા જે છે આતંકવાદી ઠેકાણા જેને કહી શકાય તેને નસ્તે નાબૂદ કરી દીધા છે. ભારતના જે આ હુમલામાં આતંકવાદીઓના ઠેકાણા તો ધ્વસ્ત થયા છે, સાથે સાથે 100થી પણ વધારે આતંકવાદીઓનો આંકડો અત્યારે હાલ સામે આવ્યો છે કે તે લોકો ઠાર મરાયા છે. ખાસ જો વાત કરવામાં આવે તો ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાને ઓપરેશન સિંદૂર હાથ ધરીને આ જે કહેવાય છે પહેલાં પણ અગાઉ પણ એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી ને અત્યારે હાલ જે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે તેનું ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે. સિંદૂર એટલે શૌર્યતા, સિંદૂર એટલે ભારતનું એક જાતનું શૌર્ય, સિંદૂરી રંગ હોય તે પણ શૌર્યતાનું પ્રતીક છે. ત્યારે આ ઓપરેશન સિંદૂર થકી પોતાની શૌર્યતા જે છે તે પાકિસ્તાનને બતાવી છે. જો વાત કરવામાં આવે તો આખું ઓપરેશન જે છે તે રાત્રે પાર પાડવામાં આવ્યું અને હવે જ્યારે પાકિસ્તાની સ્થિતિ વિશે જો વાત કરવામાં આવે તો પાકિસ્તાનના POKમાં પણ હાહાકાર મચી ગયો છે, ડરનો માહોલ છે, લોકોમાં અફરાતફરી અત્યારે હાલ ત્યાં જોવા મળી રહી છે અને અડધી રાતે જ્યારે આ હવાઈ હુમલા થયા ત્યારે આખું પાકિસ્તાન જે છે તે દળહળી ઉઠ્યું હતું. ખાસ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ પાકિસ્તાન જે છે તે ક્યાંક ને ક્યાંક ડરના માહોલમાં જે છે, પરંતુ ભારત વિશે જો વાત કરવામાં આવે તો ભારત દ્વારા હવે આ પ્રકારની એર સ્ટ્રાઇકો કરીને
જે છે તે પાકિસ્તાની આતંકવાદીઓને જવાબ આપવામાં આવશે અને આ ઓપરેશન સિંદૂર થકી ભારતે જવાબ પણ આપી દીધો છે કે હવે પછી કોઈ પણ પ્રકારની અવરચંડાઈ જે છે તે પાકિસ્તાન કરશે તો તેને સાંખી લેવામાં આવશે નહીં. જયશંકરે પણ તેમનું નિવેદન આપ્યું છે. જે ડૉક્ટર એસ જયશંકર છે તેમનું જે મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે દુનિયાએ આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સ બતાવવી પડશે. આ મહત્વનું નિવેદન જે છે જે જયશંકરનું સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે દુનિયાએ હવે આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સ એટલે કે હવે પછી કોઈ પણ જાતનો આતંકવાદ જે છે તે સહન કરી લેવામાં આવશે નહીં. આ મહત્વનું નિવેદન સામે તેમનું આવ્યું છે. વધારે જો વાત કરવામાં આવે તો એક બાદ એક હવે તમામ દેશના જે ઉચ્ચ અધિકારીઓ હોય છે, નેતાઓ હોય છે, જે વડાપ્રધાન હોય છે, તે લોકોના નિવેદન હવે એક પછી એક સામે આવી રહ્યા છે. જેમાં અત્યારે હાલ ઇઝરાયલે પણ આને સમર્થન આપ્યું છે. ભારતે જે ઓપરેશન કર્યું, આતંકવાદીઓને જે ઠાર માર્યા, જે એર સ્ટ્રાઇક કરી તેને સમર્થન આપ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે જે કહેવાય છે કે આખા ઓપરેશન ઉપર બાજ નજર રાખી રહ્યા હતા, સતત તેનું મોનિટરિંગ કરી રહ્યા હતા. આપણા રક્ષામંત્રી જે છે તેઓ પણ સતત આપણા સેનાના જે જવાનો જે છે તેમની સાથે સતત વાતચીત કરી રહ્યા છે અને હવે અગાઉની જે રણનીતિ જે છે તે પણ નક્કી કરવામાં આવશે. જી બિલકુલ ધ્યાનિતા, અમારી સાથે જોડાયેલા રહેજો. રવિ, વાત કરવામાં આવે તો જે હુમલો કર્યો છે ભારતે પાકિસ્તાન ઉપર અને તેને જ લઈને લોકોમાં પણ એક ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તો જમ્મુ કાશ્મીરમાં સ્થાનિક લોકો દ્વારા ઉજવણીઓ કરવામાં આવી રહી છે. સેનાને જિંદાબાદના નારા પણ લગાવવામાં આવી રહ્યા છે. શું કહેશો રવિ? બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે પહેલગામની અંદર જે હુમલો કરવામાં આવ્યો હતો આતંકવાદીઓ દ્વારા, તેના પગલે 15 દિવસ બાદ ક્યાંક ને ક્યાંક જે ભારતીય સેના છે તે ભારતીય સેના દ્વારા જે આતંકવાદીઓના જે ઠેકાણા છે તે ઠેકાણા ઉપર ગઈકાલ મોડી રાતથી જ જે હુમલો કરવામાં આવ્યો છે તેને પગલે ક્યાંક ને ક્યાંક 140 જે ભારતીયો છે તે ભારતીયોમાં ક્યાંક ને ક્યાંક જે બદલો છે તે બદલો લેવામાં આવી રહ્યો છે. ભારત સરકાર દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેના લઈને ક્યાંક ને ક્યાંક જે ખુશીની લાગણી છે તે ખુશીની લાગણી પ્રવર્તી રહી છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હાલમાં તો જે ભારતીય જે લોકો છે તેમાં ક્યાંક ને ક્યાંક જે ખુશીનો માહોલ છે તે ખુશીનો માહોલ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અને જે ભારતની જે સેના છે તે સેનાની જયકારા છે તે જયકારા હાલમાં બોલાવવામાં આવી રહ્યા છે. પરંતુ જે પ્રમાણે આતંકવાદને નિસ્તો નાબૂદ કરવાનું જે ભારતનું પગલું છે તે ભારતના પગલાંને સમગ્ર વિશ્વ છે તે વિશ્વ આવકારે છે. અને સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે ભારતીય સેના દ્વારા જે આતંકવાદીઓના જે 9 જેટલા જે ઠેકાણા છે તેની ઉપર એર સ્ટ્રાઇક છે તે એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી. 24 જેટલી જે મિસાઇલો છે તે મિસાઇલો છોડવામાં આવી હતી અને ક્યાંક ને ક્યાંક જે મોડી રાતથી જે કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવી હતી. સાથે જ જો વાત કરવામાં આવે તો હાલમાં તો કોંગ્રેસની પણ પ્રતિક્રિયા છે તે સામે આવી છે કે ભારતે જે પ્રમાણે એક્શન લીધું છે તેમાં સમગ્ર કોંગ્રેસ છે તે કોંગ્રેસ ભારતના જે પગલાં લેવામાં આવી રહ્યા છે તેની સાથે છે ને ક્યાંક ને ક્યાંક ભારતીય સેના છે તેની સાથે પણ છે. એટલે કે ભારતીય સેનાનું મનોબળ પણ ક્યાંક ને ક્યાંક હવે મજબૂત છે તે મજબૂત વધારેમાં વધારે થાય તેવું કરવામાં આવી રહ્યું છે. સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે 140 જેટલા જે ભારતીયો છે તે ભારતીયો રાહ જોઈને બેઠા હતા કે જે પ્રમાણે પહેલગામની અંદર જે આતંકવાદીઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો તેનો બદલો ભારત ક્યારે લેશે, લોકોના મનમાં આ સવાલ છે સવાલ થઈ રહ્યો હતો. પણ હવે તે સવાલનો જે અંત છે તે અંત આવી ગયો છે. ગઈકાલ મોડી રાતથી જ જે પ્રમાણે ભારતીય સેના છે ભારતીય સેનાના 3 વડાઓ દ્વારા જે બેઠક છે તે બેઠક યોજવામાં આવી છે અને જે આતંકવાદીઓના જે ઠેકાણા છે તે ઠેકાણાને નિસ્તો નાબૂદ છે તે હાલમાં કરવામાં આવી રહ્યા છે. અને સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે સેનાની કામગીરી છે તે કામગીરીને હાલ તમામ ભારતીય છે તે ભારતીય આવકારે છે. બિલકુલથી રવિ, અમારી સાથે જોડાયેલા રહેજો. તો આ સાથે જ જે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે ભારત તરફથી અને તેને જ લઈને લોકો પણ ખુશખુશાલ થયા છે. લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જે 28 લોકોના મોત થયા હતા, જેમાં ગુજરાતના 3 લોકો હતા, એક વ્યક્તિ છે તે સુરતના હતા અને જેમાં એક પિતા પુત્ર છે તે ભાવનગરના હતા, તેઓના પણ મોત થયા છે અને તેમના પરિવારે સંતોષ માન્યો છે. પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તો આ સાથે જે ભારતે એર સ્ટ્રાઇક કરી છે, પાકિસ્તાનના 9 જેટલા ઠેકાણાઓ છે તેને ઉડાવ્યા છે. LOC પર જે હુમલો કરવામાં આવ્યો છે જેમાં 100થી વધુના મોત થયા છે. પાક ઉપર એર સ્ટ્રાઇક કરવામાં આવી. પહેલગામ હુમલામાં ભાવનગરના પિતા પુત્રના મોત નીપજ્યા હતા. તો જે પહેલગામમાં હુમલો કરવામાં આવ્યો હતો, ભારતે એર સ્ટ્રાઇક કરતા મૃતકના પરિવારે સંતોષ માન્યો છે. તો અમારા સ્વજનોના આત્માને હવે શાંતિ મળશે, પરિવારે આ જણાવ્યું છે. જેમાં ભારતીય સેનાની કાર્યવાહી ઉપર અમને ગર્વ છે, પરિવારનું આ નિવેદન સામે આવ્યું. આજે 15 દિવસ થયા છે ભારતે પાકિસ્તાન ઉપર હુમલો કર્યો છે. મારા 2 સ્વજનો ગુમાવ્યા છે, મારા પપ્પા અને મારા ભાઈએ. એને ભારત માટે 2 આઝાદી આપી દીધી છે ગોળી ખાઈને.
હવે એને દિવ્ય આત્માને શાંતિ મળે એટલે ભારતે હુમલો કર્યો છે. આપણા સેના ઉપર કેટલો ગર્વ મહેસૂસ કરો છો, જે પરાક્રમ બતાવ્યો છે? હા, શું કહેશો ભારતીય સેનાને? ભારતીય સેના ઉપર મને ખૂબ ગર્વ છે કે આજે રાત્રે 2 વાગે હુમલો કર્યો છે એને. તો આપણા દેશના પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવશે, અને કર્યો ખરી? મોદી સાહેબ ઉપર મુજે ખૂબ ગર્વ છે. હવે તમારા પરિવારજનના સ્વજનને આત્માને શાંતિ મળશે. મારા પપ્પા ને મારા ભાઈને દિવ્ય આત્માને હવે શાંતિ મળે એવો મને ખૂબ ગર્વ થયો છે આજે. અમે પહેલગામ ગયા હતા અને મોરારી બાપુની કથામાં ગયા હતા. પછી અમે લોકો બધાય 12 જણા અમે પહેલગામ ગયા હતા. હજી અમે ત્યાં જાતા હતા એટલે અમારું મન નહોતું, અમે ઉતરી ગયા બધાય. પાછા અમને બધા ઘોડાવાળાને કીધું નહીં તમારે આવવું જ પડશે, પૈસા નહીં દો તો તમારે આવવું પડશે. અને પપ્પા કે મારું મન નથી માનતો, નથી જવું. પણ તોય અમે બધા ગયા. અમે 12 જણા હતા અને અમે ત્યાં પહોંચ્યા 5 જ મિનિટ થઈ. આ લોકો મને કોઈની ઉપર વિશ્વાસ નથી, જે જમ્મુ કાશ્મીરમાં ગજરવાળા છે એની પર વિશ્વાસ નથી આવતો. મને થોડુંક ડાઉટ જેવું લાગે છે. અને અમે ત્યાં 5 જ મિનિટ પહોંચ્યા. હજી અમે બીજી મારા દીકરા સામુ ને મારા પતિ સામુ જોઉં છું, ત્યાં ફાયરિંગ 2 હવામાં થયા. તમે આમને જોવા રહ્યા. અને મારા કાકા છે અરશદભાઈ નાથાણી, એમ કીધું ભાગો, દોડો જલ્દી. ત્યાં અમે બધા દોડવા મળ્યા. ત્યાં હું હજી ગેટ આગળ પહોંચું ને તો મારા છોકરાને કોકે એમ કીધું કે લેટ જાઓ, તો એ લોકો લેટ્યા. ત્યાં તો હું પાછું જોઉં તો મારા છોકરાની સામે ગોળી તો આ સાથે જ પહલગામ હુમલામાં ભાવનગરના પિતા પુત્રના જે મોત થયા હતા, પરિવારે સંતોષ માન્યો છે. ભારતે એર સ્ટ્રાઇક કરતા મૃતકના પરિવારે સંતોષ માન્યો છે. તો અમારા સ્વજનોના આત્માને હવે શાંતિ મળશે, પરિવારનું આ નિવેદન સામે આવ્યું છે. જેમાં ભારતીય સેનાની કાર્યવાહી ઉપર અમને ગર્વ છે તેવું પણ નિવેદન સામે આવ્યું છે. તો જે એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી પાકિસ્તાન ઉપર મધરાત્રે જે એર સ્ટ્રાઇક થઈ હતી, જેમાં સપા અધ્યક્ષ અખિલેશ યાદવ પણ સેનાની કાર્યવાહીને વખાણી છે. જેમાં પરાક્રમો વિજયતે અખિલેશ યાદવનું આ નિવેદન સામે આવ્યું છે. સપા અધ્યક્ષ અખિલેશ યાદવે પણ સેનાની કામગીરીને વખાણી છે. પરાક્રમો વિજયતે અખિલેશ યાદવનું આ નિવેદન સામે આવ્યું છે. સપા અધ્યક્ષ અખિલેશ યાદવે પણ સેનાની કાર્યવાહીને વખાણી છે. તો આ સાથે અસદુદ્દીન ઓવૈસીએ પણ ભારતીય સેનાની કાર્યવાહીને આવકારી છે. તો આતંકી ઠેકાણા ઉપર કાર્યવાહીનું સ્વાગત છે. ઓવૈસીનું આ નિવેદન સામે આવ્યું છે. તો જે રીતે નિવેદનો સામે આવ્યા છે, દિગ્ગજ નેતાઓના નિવેદનો સામે આવ્યા છે. પાકિસ્તાનની સખત સબક શીખવાડવો જોઈએ. જેમાં પાકિસ્તાન ઉપર જે કાર્યવાહી કરવામાં આવી છે, જે આતંકી માળખાઓ છે તેને ધ્વસ્ત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આતંકી ઠેકાણા ઉપર કાર્યવાહીનું આ જે એર સ્ટ્રાઇકો થઈ રહી છે, રાહુલ ગાંધીએ ભારતીય સેનાની કામગીરીને વખાણી છે. તો અમને સેના ઉપર ગર્વ છે, રાહુલ ગાંધીનું આ નિવેદન સામે આવ્યા છે. અનિતા, વાત કરવામાં આવે તો જે રીતે આ એર સ્ટ્રાઇક કરવામાં આવી છે અને ભાવનગરના પિતા પુત્રના આમાં મોત થયા હતા, એટલે કે ગુજરાતના 3 લોકોનો જીવ ગયા છે. એર સ્ટ્રાઇક કરતાની સાથે જ ભાવનગરના પિતા પુત્રના મોત થતા તેઓના પરિવારે આખરે સંતોષ માન્યો છે. તેઓએ જણાવ્યું છે કે તેમના આત્માને શાંતિ મળશે. શું કહેશો આ મુદ્દે? ચોક્કસથી સ્મિતા, ગુજરાતના 3 લોકો જે છે જે જમ્મુ કાશ્મીર ફરવા ગયા હતા અને આતંકવાદી હુમલામાં આ નિર્દોષ લોકોનો જ્યારે જીવ ગયો હતો, ત્યારે તેમના પરિવારજનો, જે મૃતકના પરિવારજનો છે, તે લોકોએ અત્યારે હાલ ખાસ આ એર સ્ટ્રાઇક થઈ ત્યારે આભાર વ્યક્ત કર્યો છે. અને તે લોકોએ જણાવ્યું છે કે હવે તેમના જે પરિજનો છે તેમની આત્માને હવે શાંતિ મળશે, કારણ કે ભારતે જ્યારે આ બદલો લીધો છે. ખાસ જો વાત કરવામાં આવે તો સુરતનો એક યુવાન છે, તેનું આ આતંકી હુમલામાં મૃત્યુ થયું હતું અને ભાવનગરના જે પિતા
પુત્રનું મૃત્યુ થયું હતું, ત્યારે તેમના પરિવાર તરફથી આજે આખી એર સ્ટ્રાઇક જે છે તેના વિશે તેમણે વાત કરી કે આ ભારતે ખૂબ જ સરસ પગલું લીધું છે અને આજે બદલો લીધો છે, જેના કારણે થઈને તેમના જે પ્રિયજનો છે તેમની આત્માને હવે શાંતિ મળશે તેવું નિવેદન અત્યારે હાલ તેમનું સામે આવ્યું છે. ત્યારે જો વાત કરવામાં આવે તો મહત્વનું કહી શકાય કે ભારતે અડધી રાત્રે આ એર સ્ટ્રાઇક કરી, મોડી રાતે 11 વાગે કેબિનેટની બેઠક મળી હતી અને ત્યારબાદ જે છે તે એર સ્ટ્રાઇક કરવાનો જે નિર્ણય જે છે લેવામાં આવ્યો. અને ખાસ જો વાત કરવામાં આવે તો હાફિઝ સૈયદના જે અડ્ડાઓ જે છે તેના ઉપર રાફેલથી હુમલો કરવામાં આવ્યો. 24 જેટલી મિસાઇલો જે છે તે છોડવામાં આવી. અત્યાર સુધીમાં 100 થી પણ વધારે આતંકવાદીઓ જે છે તે ઠાર મરાયા છે. જૈશે મોહમ્મદના જે અડ્ડાઓ હતા તેને પણ ટાર્ગેટ કરવામાં આવ્યો છે. ખાસ જો વાત કરવામાં આવે તો POK જે છે તે અત્યારે હાલ થરથરી ઉઠ્યું છે. ભારતે અત્યારે હાલ 5 જેટલા એરપોર્ટ જે છે તેને પણ તાત્કાલિક ધોરણે જે છે તે બંધ કર્યું છે. ખાસ જે જમ્મુ અને શ્રીનગર, લેહ અને ધર્મશાલા અને અમૃતસર એરપોર્ટ જે છે તેને તાત્કાલિક ધોરણે જે છે તે બંધ કરવામાં આવ્યા છે. ખાસ જો વાત કરવામાં આવે તો ઇન્ડિયાની પાકિસ્તાન તરફ જતી તમામ ફ્લાઇટો જે છે તેને રદ કરવામાં આવી છે. ક્યાંક ને ક્યાંક જો વાત કરવામાં આવે તો આજે હુમલો કરવામાં આવ્યો હતો પાકિસ્તાન તરફથી, આતંકવાદી હુમલો, ત્યારબાદ સમગ્ર દેશમાં જ્યારે રોષની લાગણી હતી ત્યારે હવે જે છે તે દેશવાસી લોકો જે છે તે લોકોએ થોડો હાશકારો લીધો છે, કારણ કે ભારતે જે છે તે બદલો લીધો છે. જમ્મુ કાશ્મીરના સ્થાનિકોએ પણ ઉજવણી કરી છે તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. જમ્મુ કાશ્મીરના જે સ્થાનિકો છે તે લોકોએ આર્મી જવાનો જિંદાબાદના નારા લગાવ્યા છે, અમારી આર્મી જિંદાબાદ એવા નારા લગાવ્યા છે અને ભારત માતા કી જય તેવા પણ નારા લગાવ્યા છે. ત્યારે જો વાત કરવામાં આવે તો ભૂતપૂર્વ જે વાયુસેનાના પ્રમુખ છે તેમની પ્રતિક્રિયા પણ સામે આવી છે અને તેમણે જણાવ્યું કે બર્બર હુમલાનો બદલો તો લેવામાં આવ્યો. તેમણે એવું કીધું કે આ પ્રમાણેના જે બર્બર હુમલાઓ થાય છે તેનો બદલો લેવો જ જોઈએ અને હવે જ્યારે આ ભારતે આ બદલો લીધો છે ત્યારે સમર્થન પણ આપ્યું છે. ખાસ જો વાત કરવામાં આવે તો અમેરિકાના જે વિદેશ મંત્રી જે છે તેમનું પણ એક નિવેદન સામે આવ્યું છે અને તેમણે જણાવ્યું છે કે અમે દરેક પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે અને ભારતે અત્યારે હાલ જે એર સ્ટ્રાઇક કરી છે તે ક્યાંક ને ક્યાંક જે આતંકવાદી હુમલાનો અત્યારે હાલ જે બદલો લીધો છે તેનું પણ તેમણે સ્વાગત કર્યું છે. પાકિસ્તાનની જો વાત કરવામાં આવે તો પાકિસ્તાનમાં અત્યારે હાલ અનેક વિસ્તારો જેમાં POK જે છે, મુઝફ્ફરાબાદ જે છે, આ બધી જગ્યાઓ જે છે, બહાલી છે, આ બધી જગ્યાઓ પર અત્યારે હાલ લોકો જે છે તે દહેશતમાં જોવા મળી રહ્યા છે. POK ઉપર ભારતે જ્યારે હવાઈ હુમલો કર્યો છે ત્યારે અનેક ઇમારતોને પણ નુકસાન થયું છે. મેઇન ટાર્ગેટ જે છે તે આતંકવાદીઓ છે તેમને બનાવવામાં આવ્યા. આતંકવાદીઓના જે અડ્ડાઓ જે છે, જૈશે મોહમ્મદના જે અડ્ડાઓ છે તેને અને હાફિઝના જે અડ્ડાઓ છે તેને ટાર્ગેટ કરવામાં આવ્યો અને 9 જેટલા અડ્ડાઓ જે છે તેને નસ્તે નાબૂદ કરી દેવામાં આવ્યા. ત્યારે સમગ્ર એર સ્ટ્રાઇક જે થઈ તેના ઉપર બીજા દેશવાસીઓ જે છે તેમની પણ નજર છે. બીજા દેશના પણ સતત નિવેદન આવી રહ્યા છે. બીજા બધા દેશ છે તે પણ અત્યારે હાલ ભારતે જે આતંકવાદીઓ ઉપર આ જે એર સ્ટ્રાઇક કરી છે તેને વખાણી રહ્યા છે. ખાસ ઇઝરાયેલે પણ ભારતને સપોર્ટ કર્યો છે અને એક પણ આતંકવાદી બચવો ના જોઈએ તે પ્રકારના નિવેદન આવે છે. રાહુલ ગાંધીનું પણ એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે અને તેમણે પણ જણાવ્યું છે કે અમને અમારા સેનાના જવાનો ઉપર ગર્વ છે, ભારત માતા કી જય, અને આતંકવાદીઓને તો છોડવામાં નહીં જ આવે. ખાસ જો વાત કરવામાં આવે તો આખી એર સ્ટ્રાઇક અડધી રાતે કરવામાં આવી. 24 મિસાઇલો છોડ્યા બાદ ભારતે જે છે તે આતંકવાદી અડ્ડાઓ છે તે લોકોને તેને નસ્તે નાબૂદ કરી દેવામાં આવ્યો. ત્યારે મહત્વનું આ જે ઓપરેશન જે છે તે પાર પાડવામાં આવ્યું અને મહત્વનું ઓપરેશન જે છે તેમાં આતંકવાદીઓ જે છે તે ઠાર મરાયા.